હેલો મિત્રો, નમસ્તે, જય માતાજી અને રામ રામ બધાને અમારી ધનકવાડા છોરુ બ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે આપણે લાઈવ લોકેશન ઉપર પહોંચી ગયા છે, જે જગ્યાએ શૂટિંગ કરવાનું છે. અમારે જે એક્ટર મિત્રો બધા અત્યારમાં 2-3 જગ્યાએ સાપોણી કરવા ગયા એટલે થોડું મોડું થઈ ગયું છે અને 9 વાગી ગયા છે. હવે આપણે શૂટિંગ ચાલુ કરવાનું છે અને તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આપણે વ્લોગમાં તમને બધાને ખબર પડશે કે ચી જગ્યાએ કટ લ્યા છે, ચિયા મોણા અને ચિયું પાત્ર આવે છે, ચિયો એક્ટર હાજર છે, કોણ હાજર નથી, બધું તમને જોવા મળશે. પણ એના માટે તમારે બ્લોગમાં કન્ટિન્યુ રહેવું પડશે. તો તમે બ્લોગ કન્ટિન્યુ કરો અને અમે શૂટિંગ કન્ટિન્યુ કરશો. અને મિત્રો, આપણે જોયું કે મોડું થઈ ગયું છે, છતાંય જો અમારે જલ્દી કેટલો સાપી વાત છે, હજી પટી ગયું. કેમેરામેન પી રહ્યા છે. હવે શૂટિંગ ચાલુ કરો. સારી વાત છે ને, મોડું થાય છે. ચાલુ કરો તમે મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને અમારા બ્લોગને સપોર્ટ કરજો. મારા કભી ભરી છે કેમેરામેન. તો મિત્રો, તમે કન્ટિન્યુ રહો. હું સા પી લઉં પછી શૂટિંગ ચાલુ કરું. પરવાસમાં આવું છે એમ ને? છોકરાનું નથી પૂછાયું. તમારા પર્સનલી તમારા પરવાસનો તમે નક્કી કરી દે. એવી રીતે કહેતો હતો છોકરાને પૂછું, છોકરો ના કે પણ હું એવી રીતે વાત કરતો હતો. મોટી વાત કરો ખબર? તમે ડોહા બોલાય, તમે ડોહે પ્રોગ્રામ બનાવ્યા હતા કે આપણે ડોહા આવું છે. હોય છોકરાનું મત કે એટલે હું ડાયરી એટલે ઉપાડી દીધું તો ડાયરી છોકરા નથી મેળવા એટલે તમારે આવવાનું છે. હા, એવી રીતે ઉપાડી લે. રેડી ફેર આપણે ટીમ ને એટલા શું કરવાનું ડિલિવરી તો પાછળ તો મિત્રો, કટ પડ્યો. શું કેવું છે? એક કટ પડ્યો. અમે છોકરો હોય, છોકરાનું મત શું કેવું નટિયા? ના, ખરી વાત છે. એટલે તો એટલો મત બે ત્રણ વાર ના આવે ઓલો કેવરાય. તો મિત્રો, જોયો તારમાં ઢાઈડ વધારે પડે છે એટલે જલ્દી ને અમારે કોઈ કટ પડે છે એટલે સેટિંગ થતું નહીં. બોલો, આમાં ઢાઈડ આવે છે ને હાથ મારે ધ્રુજેરા દે શું ખાવાનું વહેલું ઘણું શૂટિંગ ચાલુ કરે ને તો આવું થાય પાછું. આબુદ કરશે એટલે તો રાખ દે. હા, સ્ટોપ કરતા ભૂલી જાઉં એવું એમ. તો મિત્રો, જોયું તમે સવારનું વહેલું શૂટિંગ ચાલુ કર્યું છે. જલુજીને અમારે કટ નથી પડ્યો, પણ કેમેરામેન સમજાવે રહ્યા છે અમારે કે આ રીતની સ્ટોરી મેનેજ કરશે તો આગળ વધશે. થેલા આવશે, થેલા લઈ લો. એટલે અમારે તો શોખ આવતા, અમારે તો ચાલે ભાઈ. અમારે તો તમે આવો હરાન. છોકરાને બોલાવો મારો અંદર તો ઢાળી ભરી દેવાના છે. આટલો તડકે લઈ જવા જલ્દી શું છું કમ્પ્લીટ થઈ ગયું બેટો માંથી છે ને. જલ્દી કન્ફ્યુઝ થઈ ગયા કે ચિયા છોકરાને મોટો દર આપો. તો મિત્રો, જોયું તમે. અને ઈ તો એને બાગડીમાં આવે છે ખેમોતી નોમ નથી શીખ માં રાખો એનો આમ તો રિયલ નોમ રાખો. રિયલ તારી મન નહીં ચાલે તારી. રિયલ નોમ રાખો. અત્યારે છે ને રિયલ નોમ રાખો. આમાં છે ને સાદા ડ્રેસમાં છે રિયલ નોમ રાખો. એમ કે વિક્રમ ડાયરી ઘરે આવતો બતાય, ફોન નહીં કરવો હવે. આખા દાડો ફોન બોલાવે વિઘ્નો તો હારો છે ને. ઈ હારો. હા, તો એમ તો વાત નહીં. એને આવતો બતાવો. બતાવો જ નહીં. ડાયરી મને ખાટ લાગી ગયા. ડાયરી કોને આ લાંબો જ પડશે. ડાયરી થી ખાટલે બેરી. આ ભાઈ તો આવવાનો છે. તમે ફોન બોલો છોકરા વાત કરતા રહો. અને આ બચ્ચા રખડો છોકરો રાખો, રખડો. શું કીધું એને આયા જલ્દી યાર? એ જલ્દી શું કીધું એને આયા? તો લઈ ગયેલો. ના, તારે એમ કહેવાનું, કાકા હું ખેતરમાં ઓટો મારવા ગયો તો પણ કાકા આમ તો ઠરી ગયો, ઠાર કેવો પડે છે. મને એક જેકેટ અને ઉડાડે છે તો રખડા છે એમ તો જેકેટ બેકેટ બધું લઈ આવ્યું તમે. હું કામ કરું છું મને કશું નથી લઈ આલતા. એ જલ્દી કટ એમ માર્યો છે કે થોડો ટર્બલ આવ્યો. તમે જોતા રહો, વ્લોગમાં ચાલુ રહો, અમને ખબર પડી જાય છે. દવા કરાવવા, દવા ઉધરસી હોય તો. મેળવાના લાગે એમ. તો મિત્રો, બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો અને અમારા કેમેરામેન કટ સમજાવે રાખે. કાકો મને કામ કરવા આવતા નહીં, કરતાય નહીં. રખડવા નહીં હાલતા. રખડવા નહીં હાલતા એમ કહેવાનું છે.
કેવરાબુ નહીં પણ આ હાલ એમ હા એમ એટલે મેં કીધું તમે એમ કરો કેમેરામેન અમારા અમુક ટોણે હેલ્પ કરીએ હેલ્પ કરીએ હેલ્પ જો મોજ છે ને બે એની તો હા 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 બસ ચાલ તું બાહો બાહો તમારે શું કેવું તમારું એ આજ ઘડી કેવું કોકડે કેમેરો પકડવો પડશે શું છે મારે મોબાઈલ પેજ નહીં આવ્યો જો અમે કીધું છે ને રાખુજી ટના ટન તૈયાર જોડો આ બધા રાખુજી આસુબાનો તૈયાર કેમ થવું પડ્યું અસુબાનો વસે તમે રાખુજી તમે તૈયાર તો શા તો તમારો આજનો રોલમાં શું કિરદાર છે કહેજો આજના રોલમાં કિરદાર એવું છે કે થોડી શીખમણી આલવી છે હે અને શીખમણી ના લે તો રખડવા જવાનું છોકરો એવું એમ ને હા ના જય માતાજી મિત્રો મારા રાખુજીનો હવે કટ ચાલુ થાય છે તમે જોતા રહેજો પોતા મજા આવશે અને કદાચ એવું લાગશે તો જલ્દી બી ભેળાઈ થશે હે બસ અંદાજ સ્ટાર્ટ હાય તો મિત્રો ચલો ભાઈઓ હવે પહેલો કટ ચાલુ થઈ ગયો છે તો અવળો પહેલો ફરી રે હીરો દેખાય છે ને બધું કરી નાખે દાવડીમાં માં તો ડાયરી નાખ હા રાખો કાકાની વાત તો હાચી છે તો બોલો એ તો બોલે છે બસ છેલ્લે એટલું જ બોલવાનું રાખો કાકાની વાત તો આ રીતે બીજી તારીખે કરવાની તો આખી વાત ફેટી કરી જાય છેલ્લે મોબાઈલમાં કેમેરો નાખ પણ એટલું કઈ તો તો એટલું કીધું કે મારી એ વાત હાથી અઘરી ઇંગ્લિશ તો આપણે નતા રહેશે રાખું કે વાત હાથી કરવી છે ભયાન મોનું હોત મોન એટલે કોઈ નહીં બહુ થીતું મતલબ એમ ચિંતા ખડી થવાનું રેડી એટલું બધું નહીં કહેવાય એટલો ક્યારો હેડાડો છે મારનો હેડાડવો છે ક્ષેત્રમાં હેડાડવો મારે તો તરત માં આવે. રાખો કાકાની વાત કોમે સીઝન છે બધી પાસે હા તો એટલે હેડાડો ડાયરો પરિણામ આવતો રહેશે અને લ્યો. એનું નામ શું છે થઈ લો સ્ટાર્ટ હવે પાછું તું છે ઓલા જે કર્યું એનું તો ક્યારે બાર ગમને શેર ફોન બીજું કોઈ બતાવો ના વળી તને હમણાં તો હમણાં એ રાહુલ શેઠે થી ચીન લે દઈ દઉં તું પેલા બેન એક બોલો ઉપર કરી દે ઉમાયનો એ કેમેરા ના આવે સ્ટાર્ટ અલા જલ્દી ઘીરે ખાવા કે ના એટલે લે સ્ટેશન તો આવે જો આવ્યું ટેશન ને ઓય રાજા અલા પડો આખો કે હેડ તે ચાર આવત બહાર કા ભાઈ આવતો પાડો પાડો આ ઉઠીને બરી નહીં આવતી હલો તો મિત્રો હવે સાયકલમાં કોઈ રમ્યું નથી એટલે હવે બાઇક લાવ્યું છે હવે આમાં બીજો કટ લેવામાં આવે છે થેલા લઈને જાતો હતો પાછો વળી ઘૂરે ખાવા હારો કેમેરામેન જે અમારે શૂટિંગ કરે છે આ છે અમારા આગેવાન ચલો મિત્રો હેલો મિત્રો તો હવે સીન કરવામાં આવે છે ચેક કેવી રીતે બસ પાછી જઈને ચાલુ કરો હા અમે ઉતરી બાઈક હેડવા દે તમે સુંદર પૂરા ખાવા ચલો તાર હવે એ કડાની મૂકે પણ સુંદર પહેલા રખે કરો વાંધો નહીં સીન બોલવા માટે માઇક આલે થેલા તો લેવા દે તો તમારે અહીંયા લેવાના પડે પણ આ ભૂલી ગયા આ રે આ કેનો છોકરો હતું આ ઓળશું નથી વિચારવું છે
આ ઠેલા ઉધી લઈ જતો નહોતું. પણ એ તમને વાત ની ખાતર પડ્યું જો આપણે હેડતા આયા હોત તો ઈ વાત સાચી, પણ આ ઠેલા ઉધી જો લઈને ગયો હોત ને હા. તો ઘરે છોકરા ખબર છે હા લુગડાય મેલીને આયા તો તમે ફરવા ગયા હતા કે છે એમ રખડવા ગયા હતા? ઈ વાત હે હેડો જો હડા મજા આવી ગઈ ને જેલું જેમ વરા એટલે વાત જ ના પૂછો તમે. તો તો મિત્રો હવે કટ ડન થઈ ગયો છે. આ ફેરે ઇકો ગાડી લાવી છે અને એમાં બીજો સીન લેવામાં આવેલો છે. હવે આ બીજા સીનમાં ફાઇનલ થાય કે સેકન્ડ નહીં. ચલો હવે સીન લઈ લેવામાં આવી રહ્યો છે. તો મિત્રો હવે અંદરથી સીન લેવામાં આવી રહ્યો છે. ગાડી ચાલુ કરીને જવા દે છે. મિત્રો બીજી ગાડી આવી ગઈ છે. હા નીકળી ગઈ. હા તો હવે અંદર થોડી વાત ચાલુ છે. હવે શું એક્ટિંગ કરવાની છે એ તો બધી એને જ ખબર છે. તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જેમ કે દેખો હવે પહેલાં તો સાયકલ હતી, પછી બાઇક આવ્યું અને હવે ઇકો ગાડી આવી. હવે ત્રીજા નંબરમાં શું આવશે એ તો મને નહીં ખબર, પણ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. સારું કહેવાય. તારે નકે હમણાં 500 રૂપિયા ભાડું વાલીને ના લાવી પડતા, થેલાને પેલા ઉપડી થોડું ના આવત. ના આવત ને તાર હવે જોપે ઉતારીને એને ઘરે હેડ્યા જાય. હા રેડી રેડી હવે તો આગળ જતો. હવે તો ચાલ.